ઘણા વર્ષોથી હું સિવિલ સર્વિસની તૈયારી કરી રહી છું અને તમે પણ તે તબક્કામાંથી પસાર થઈ ચૂક્યા છો, પણ તમે તે પ્રથમવારમાં જ પાસ કરી. હું એમાં સામનો કરી રહી છું. હું ત્યાં સામનો કરી રહી છું જ્યાં હું ખૂબ જ વધારે સ્વશંકા કરી રહી છું. હવે પોતાને સ્વશંકા ઘણી બિનજરૂરી વસ્તુ છે ને. આપણું કામ છે પૂરી તૈયારી કરવી, પૂરી મહેનત કરવી. તું પહેલાથી શંકા કરવી, મતલબ જે એનર્જી જવી જોઈએ તૈયારીમાં તે એનર્જી જશે હવે શંકામાં. આપણે અત્યારે તે કરી રહ્યા છીએ જે આપણે કરી શકીએ છીએ. આપણે શું કરી શકીએ છીએ કે આપણે મહેનત કરીએ, પરંતુ મહેનત કોઈ કામમાં ત્યારે જ નાખી શકાય જ્યારે પહેલા તે કામ માટે સમજ હોય, જ્યારે એ ખબર હોય કે આ જ કામ બરાબર છે મારા માટે. જ્યારે એ ખબર હોય ત્યારે માણસ તે કામમાં પૂરા દિલથી જોડાઈ શકે છે. તો પોતાને પહેલા સારી રીતે એ સમજાવો. જુઓ કે તમારી પાસે કોઈ માન્ય કારણ છે, મજબૂત તર્ક છે યુપીએસસી કરવા માટે, અને જો છે તો મહેનત તો તમે કરશો જ, તેમાં પછી આમ તેમ વિચારવાનો સમય નહીં રહેશે. તેના પછી જેને આપણે સફળતા કહીએ છીએ કે સિલેક્શન થઈ જવું, તે થતું પણ નથી. તો તમે જે કરવા માંગો છો તેના માટે તમે કોઈ બીજો રસ્તો શોધી લેશો.